દેશભરમાં અત્યારે હાલ એરપોર્ટ પર ભીડ જોવા મળી રહી છે અને તેનું એકમાત્ર કારણ એ છે કે છેલ્લા 4-5 દિવસથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સતત ડીલે થઈ રહી છે અથવા તો મોટા ભાગની કેન્સલ થઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ હોય, મુંબઈ એરપોર્ટ હોય કે દેશભરનું કોઈ પણ એરપોર્ટ હોય કે મુંબઈ એરપોર્ટ હોય, તમામ જગ્યાએ આ એક જ સમસ્યાનો સામનો મુસાફરો કરી રહ્યા છે અને તેનું એકમાત્ર કારણ એ છે કે ફ્લાઇટ અચાનક કેન્સલ થઈ રહી છે। મુસાફરો હોબાળો પણ મચાવી રહ્યા છે। ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ધીરે ધીરે પરિસ્થિતિ કાબૂમાં આવશે, પરંતુ તેમાં સમય લાગશે। સ્ટાફની અછત મુખ્ય સમસ્યા બની ગઈ છે। તેની સામે ભાડા પણ આસમાનને આંબી રહ્યા છે। વિદેશ જવું કદાચ સસ્તું લાગશે, કારણ કે અમદાવાદથી દિલ્હી કે અમદાવાદથી મુંબઈ જવું હશે તો ભાડું વિદેશ જવા કરતાં પણ મોંઘું થઈ ગયું છે। આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ। ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓને કારણે દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને અન્ય જગ્યાએ પણ અનેક એરપોર્ટના ફ્લાઇટ્સ મોટા પાયે રદ કરવામાં આવી છે અથવા તો મોડી પડી રહી છે, જેને કારણે એરપોર્ટ ટર્મિનલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે। દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોના સંચાલનમાં આવેલા ગંભીર સંકટને કારણે દેશભરના હવાઈ મુસાફરો પર આર્થિક બોજ પણ પડ્યો છે। 2 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કટોકટીમાં ઇન્ડિગોએ 1800થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેને કારણે 2 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા છે। વીકેન્ડમાં ફ્લાઇટ્સ ટિકિટના દરોમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે। ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી એક અધિકારીએ જણાવ્યું છે કે પાયલટ અને ક્રૂની અછતને કારણે ભાડું 3થી 4 ગણું મોંઘું થઈ ગયું છે। લાસ્ટ મિનિટનું ભાડું સામાન્ય રીતે 2 થી 3 ગણું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિના ટિકિટના ભાવ 6 ગણા સુધી વધતા જોવા મળ્યા છે। દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, મુંબઈ અને મુંબઈ, ભુવનેશ્વર જેવી અનેક રૂટ્સમાં હવાઈ ભાડું રૂપિયા 1 લાખની નજીક પહોંચી ગયું છે, જે વિદેશ યાત્રા કરતાં પણ મોંઘું છે।